નમસ્કાર ખેડૂત મિત્રો, છેલ્લા 2 કે 3 વર્ષથી ઉત્તર ગુજરાતમાં ટપક અને સિંચાઈ પદ્ધતિમાં લેવાતા બટેકાનું જે વાવેતર થઈ રહ્યું છે એમાં સૌથી વધારે પ્રોબ્લેમ જોવા મળ્યો હોય તો જેને આપણે અંગ્રેજીમાં મોલ ક્રિકેટ કહીએ અથવા એને આપણે ગુજરાતીમાં કહીએ તો બોય તમરીનું જે જીવાત આવે છે એ જીવાત સૌથી વધુ નુકસાન કરી રહ્યું છે। તો આજના વિડીયોમાં આપણે જોશું કે એ કઈ રીતે પાકને નુકસાન કરે છે અને તેને રોકવા માટે આપણે શું ઉપાયો કરી શકીએ। બોય તમરી બટેકાના પાકમાં કઈ કઈ રીતે નુકસાન કરીએ છીએ। જો ખેડૂત મિત્રો આપણે એની વાત કરીએ તો તે 2 રીતે નુકસાન કરે છે, દિવસ દરમિયાન અને રાત્રિ દરમિયાન। જો આપણે દિવસની વાત કરીએ તો દિવસ દરમિયાન તે જમીનની સપાટી ઉપર ચાલીને એના જે છોડ છે, છોડના જે મૂળ છે, મૂળમાં કાપીને એને નુકસાન કરે છે। અને જો રાત્રિ દરમિયાન વાત કરીએ તો રાત્રિ દરમિયાન જે જમીનમાં જે વિકસતા જે કંદ છે એ કંદના અંદર કાણું પાડીને નુકસાન કરે છે, જેથી છેલ્લે બટાકાના ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં ઘટાડો જોવા મળે છે। હવે તેનો ઉપદ્રવ કઈ રીતે આપણે ઘટાડી શકીએ તો આપણે એની વાત કરીએ તો જ્યારે વાવણી દરમિયાન તમે મેટારિઝમ એનિસોફિલી નામની જે ફૂગ આવે છે એને 2 કિલોગ્રામ સાથે તમે 500 કિલોગ્રામ જે રેતી હોય એને મિક્સ કરીને તમે 1 એકરમાં આપી શકો છો। અને જો કદાચ આપણે બીજી વાત કરીએ તો સ્ટીનર નીમા નામના કૃમિનો ઉપયોગ પણ જે આપણી બોય તમરી નામનો જે જીવાત આવે છે તેને રોકવા માટે પણ થાય છે। અને જો કદાચ આપણે કેમિકલમાં વાત કરીએ તો જે ક્લોરોફાયરિપોઝ આવે છે 2% ભૂકી એને 25 કિલોગ્રામ પ્રતિ તમે એકરે પણ આપી શકો છો। અને ત્યારબાદ પણ જો કદાચ મોલ ક્રિકેટનો ઉપદ્રવ રહેતો જ હોય તો તમે 50-60 દિવસ થાય અને જો કદાચ ટ્યુબરમાં તમને દેખાય છે કે હા કાણા પડવાની શરૂઆત થઈ ગઈ છે તો તમે ઘણા બધા અલગ અલગ કેમિકલ પણ ઉપયોગ કરી શકો છો। જેની આપણે વાત કરીએ તો થાયોમિથોક્ઝામ પ્લસ લેમડાસાયલોથ્રીન સાથે સાથે ક્લોરોપાયરિપોસ કન્ટેન આવે છે, તે પણ મોલ ક્રિકેટને રોકવા માટે બહુ સારી એવી ભૂમિકા ભજવે છે।